નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભૂમિશા. તો જોઈએ આજના પછેટ ટીવી સમાચાર. ગુજરાત સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ફરજિયાત મતદાનનો કાયદો લાવવા જઈ રહી છે. સમગ્ર બાબતે રાજ્યમાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. થોડો વિરોધ થયો છે, થોડું સમર્થન મળ્યું છે. સમગ્ર બાબતે ભુજના નાગરિકો તથા રાજકીય પક્ષોનો મંતવ્ય મેળવવાનો પ્રયાસ કર્યો છે. જોઈએ અહેવાલ. કોઈ દાડે ફરજિયાત વોટિંગ હોઈ શકે નહીં. માનવીની સ્વતંત્રતા છે, સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે. વોટ આપવો ના આપવો એની મરજીની વાત છે. સરકાર ફોર્સ પાડે તો બેવકૂફ છે સરકાર. હા, મતદાન ફરજિયાત હોવું જોઈએ, મારો એવો મત છે. કારણ કે જે પ્રમાણે આપણે બાળક છે ને નિશાળામાં જાય, જ્યારે પહેલા ધોરણનો એને દાખલ કરવામાં આવે એ પ્રમાણે એને શિક્ષણની અંદર પણ એની માહિતી આપવું જોઈએ. અને જે સ્વચ્છતાના 5 માર્ક આપવામાં આવે કે 10 માર્ક આપવામાં આવે એ રીતે એને અગર મતદાન કરીએ એના બાબતની અંદર જ્ઞાન આપવામાં આવે તો એના માટે પણ એને એક વિષય એવો રાખવો જોઈએ. નામ પ્રવીણભાઈ પરમાર છે. મતદાન તો શિક્ષણ ફરજિયાત હોવું જ જોઈએ, પરંતુ જે મતદાન કરવા ન આવી શક્યા તો ક્યાં સંજોગોમાં નથી આવી શક્યા તો એને માફ કરો, એને સામે કોઈ પેનલ્ટી કે પેશન્ટ ન હોવું જોઈએ. ફરજિયાત તો હોવું જોઈએ. મારું નામ દિનેશ. આ મતદાન છે ને ફરજિયાત હોવું જોઈએ, તેથી દેશનું ભાવિ શું છે એ આપણે બરાબર ખબર પડે અને કોને આપણે સારા ઉમેદવારોને આપણે ચૂંટી શકીએ એવું આપણું હોવું જોઈએ. કાયદાની દૃષ્ટિએ મતદાન ફરજિયાત કરવું એવો આજે જે હુકમ થયો છે, હું એવું માનું છું કે લોકોએ જાતે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. કારણ એ છે કે મતદાન થકી જ તમે તમારા લોક ઉપયોગી નેતાઓને ચૂંટી શકો છો. ઓછું મતદાન થાય, સારા નેતાઓ જે કોઈ પણ હોય, અને ઓછા મતદાનમાં ઘણી વખત સારા નેતાઓ હારી પણ જતા હોય છે. સારા નેતાઓને ચૂંટવા માટે વધુને વધુ લોકોએ પ્રામાણિકતાથી પોતાનું મતદાન કરવું જોઈએ. સૌથી પહેલાં તો સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ. સરકારે જે ફરજિયાત મતદાનનો કાયદો ઘડવા જઈ રહી છે એની અંદર એક ઓપ્શન પણ રાખવામાં આવ્યો છે કે કોઈ 2 ઉમેદવાર હોય અને ત્રીજી પસંદગી તમે નો વોટનો પણ ઓપ્શન હોય છે. એટલે આના કારણે 100% મતદાનના કારણે સાચા ઉમેદવાર આપણે પસંદ કરી શકશું. આપણે જ્યારે જોઈએ છીએ કે લોકશાહીનો પર્વ હોય છે ત્યારે માત્ર 50-55% મતદાન થાય છે અને 50-50% મતદાનની અંદર કોઈક ઉમેદવારને 30% મળે, કોઈકને 70% મળે. એટલે માત્ર 40%ના ડિફરન્સમાં 50% તો રહી જ જાય છે, ઉમેદવાર વિજય બની જાય છે. એટલે ફરજિયાત મતદાનથી પ્રજાને પણ ફાયદો થશે અને રાજકીય પક્ષોને પણ એ આંખ ખુલશે. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ ઘડ્યું છે એમાં જે બંધારણમાં આપણા જે અધિકારો આપ્યા છે એ લોકશાહી અધિકારો આપ્યા છે. જેમ બીજેપી પાર્ટીમાં લોકશાહી નથી, એમ બીજેપી પાર્ટી સત્તામાં આવ્યા પછી લોકોની લોકશાહી ઝૂંટવવાની જે કોશિશ કરે છે એનો તાદસ દાખલો આ છે. તમે કોઈને કોઈ વસ્તુ ફરજિયાતપણે કરવા માટેનું તમે ફરજ પાડી ન શકો. મતદાન ફરજિયાત કરવું અને એની અંદર સજા રાખવી. મતદાર ગુનેગાર છે? મતદાર ગુનેગાર નથી, મતદાતા છે, ગુનેગાર નથી. એમ એટલે જે રીતે ગુનેગારને સજા કરવામાં આવે એવા પ્રાધાન્ય આ કાયદામાં કરવામાં આવ્યા છે. એ લોકો તો આજ મેં છાપામાં એક એવું વાંચ્યું કે હજી શરૂઆત છે એટલે હળવી સજા રાખે છે, પછી એનાથી ભારી સજા રાખશે. મારો કહેવાનો મતલબ છે કે બંધારણની જે જોગવાઈ છે એ મુજબ, અને બીજેપીમાં જેમ લોકશાહી નથી, બોલવાના અધિકાર નથી, એમાં આખા દેશમાં અને ગુજરાતમાં લોકશાહી ઝૂંટવવાની આ કોશિશ છે. એ રીતે ફરજિયાત મતદાનનો વિરોધ હોય તો પણ સરકારી કાયદાનો અમલ કરાવવા તરફ આગળ વધી રહી છે. કેમેરામેન પૃથ્વીસિંહ જાડેજા અને સ્ટોરી બાય નવીન મહેતા.
ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે લલિત મોદીના ટ્રાવેલ પાસપોર્ટ માટે તરફેણ કરી હતી. લલિત મોદી ઉપર અનેક કેસ નાણાં અંગેના નોંધાયેલ છે. તેથી વિદેશી મંત્રીઓએ તરફેણ કરતા વિપક્ષો તેમનું રાજીનામું માંગ્યું છે. સમગ્ર બાબતે કચ્છ જિલ્લામાંથી પણ પ્રતિભાવો મળ્યા. સુષ્મા સ્વરાજના આ કાર્ય માટે કચ્છ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી નવલસિંહ જાડેજાએ જણાવ્યું કે પહેલી વાત તો એ કે સુફિયાણની વાતો કરી અને જૂઠું બોલી અને સત્તા ઉપર આવ્યા છે. કોંગ્રેસને એ રીતે ચિતરવાની કોશિશ કરી છે. જે દુનિયામાં એક નિયમ છે કે એક્શન હોય ને એના રિએક્શન હોય. કામ કરતો હોય ને એની ભૂલ થાય, કામ કરે એની ભૂલ થાય. કોંગ્રેસની સરકાર હંમેશા કામ કર્યા છે અને નિર્ણયો લીધા છે. અત્યારની સરકાર નિર્ણયો લઈ નથી શકતી. આ માત્ર સુષ્મા સ્વરાજ આવ્યા છે પહેલી વખત મોદીમાં, લલિત મોદીમાં એવું નથી. આ હું તો જાહેરમાં કહું છું કે બીજેપી હર હંમેશ એમને ક્યાંથી શું મળે છે એમાં જ રસ હોય છે. બીજેપીને કોઈ લોકોની સુખાકારીમાં રસ નથી હોતો. સુષ્મા સ્વરાજ પહેલા કબૂતરબાજીમાં પણ એમના સંસદ સભ્યો સંડોવાયેલા છે. એટલે આજ નવું નથી એમ. પછી આ તો સત્તા છે એટલે તમે ઘણું બધું દબાવી જાઓ છો. બાકી નરેન્દ્રભાઈ મોદી પણ કેટલી જગ્યાએ સંડોવાયેલા છે અને અહીંયા કેટલું શું થયું છે ગુજરાતમાં એ આપણે બધા જાણીએ છીએ. પણ સત્તા છે એટલે અત્યારે સત્તાના દબાવથી એ લોકો અધિકારીઓ ઉપર જબરજસ્ત લાઇટ નાખી, પ્રેશર નાખી અને એ લોકો દબાવી ગયા છે. આ કાર્યના બચાવ માટે બીજેપી મેદાનમાં છે. જિલ્લા બીજેપીથી પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે વિપક્ષોને ટીકા કરવા સિવાય કંઈ વધ્યું નથી. સુષ્માજીની વાત કરીએ તો એક આદરણીય નેતા છે, વિદેશ પ્રધાન છે. આજે વિદેશ પ્રધાન પાસે કોઈ પણ વ્યક્તિ જાતો હોય કે મારી વિઝાની તમે ભલામણ કરી આપો તો જાણે અજાણી લલિત મોદી હશે એ સુષ્માજીને 100% ખબર નહીં હોય. સુષ્માજી આ ભલામણ કરી છે અને આના કારણે હું એવું નથી માનતો કે વિરોધ પક્ષે હોબાળો મચાવી રહી છે. એક સહાનુભૂતિના કારણે પણ એક મદદરૂપ થઈ શકે, બાકી આ હોબાળો મચાવવાનો વિરોધ પક્ષનો કોઈ અધિકાર નથી. જલિયાણ રેસિડેન્સી કચ્છના પાટનગર ભુજ મધ્યે આપના સપનાનું ઘર તમામ વર્ગને પરવડે તેવા બજેટમાં માત્ર 14,51,000માં 2 BHK બંગલાઓનું સુંદર આયોજન. સીસી રોડ, ગટર પાણી તથા લાઇટની વ્યવસ્થા, સુંદર રમણીય જગ્યા, બેંક લોન સુવિધા ઉપલબ્ધ. બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે. સર્વે નંબર 772 ઉષા પાર્ક 3 ઓધવ વંદનાની આગળ, એરપોર્ટ રિંગ રોડ ટચ ભુજ. લક્ઝરિયસ બંગલોઝ, અલ્ટ્રા મોડર્ન એલિવેશન, સંપૂર્ણ હવા ઉજાસવાળું પ્લાનિંગ. આયોજક ઉષા ગ્રુપ. બુકિંગ અને માહિતી માટે દર્શન કે ઠક્કર 9879887878, જેસ એન્ડ કોઠારી 9825312849. ભુજ તાલુકાના નારાયણપર પસાયતી ગામે બિનખેતીના નકશામાં પાછળથી ફેરફાર કરવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે અને હનુમાન મંદિર પાસે દબાણ હટાવાયું નથી તેમ પણ જણાવ્યું છે. ગામના રહેવાસી દેવસી વેલજી શેંગાણી વર્ષોથી ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. ભુજની તાલુકા પંચાયતે સર્વે નંબર 808182માં બિનખેતી હુકમ કરેલ ત્યારબાદ 1999ના વર્ષ પછી સમગ્ર બિનખેતીનો નકશો બદલી નખાયેલ છે તેવા આક્ષેપો દેવસી શેંગાણીએ કર્યો છે. સાથે સાથે મંજી હરજી કેસરાએ જાહેર રસ્તા ઉપર નારણપર બળદિયા માર્ગ ઉપર આવેલ હનુમાન મંદિરમાં રસ્તા ઉપર દબાણ કર્યું છે તેવા આક્ષેપ પણ કરાયા છે. આ આક્ષેપમાં કેટલું તથ્ય છે તેની તપાસ થાય તો સત્ય બહાર આવે. સમગ્ર બાબતે ફરિયાદી દેવસી સેંગાણીએ જણાવ્યું કે પ્રશ્ન દબાણનો પ્રશ્ન છે સાહેબ, રાજમાર્ગનું દબાણ કરેલ છે. 808182માં કંઈક બીજો નકશો 24 પ્લોટનો નકશો મંજૂર થયો હતો. પછી આપણે 99ની આજુબાજુમાં નકશો જે મંજૂર થયો ને એમાં 25 પ્લોટ મંજૂર કર્યા. એ તાલુકા વિકાસ અધિકારી સાહેબ કરેલ છે. આવું કોઈ બદલાવનાર કોણ છે? બદલાવનાર તો તાલુકા વિકાસ અધિકારી જ બધું સાહેબ કરે છે ને. એ તો એટલે નકશો નવો બન્યો ખોટો બન્યો છે, એ બોગસ નકશો ઉભો કરેલ છે પાછળથી અને એને એમાં નાખી દીધો છે. હા, એને એમાં નાખી દીધો છે. અને પછી સ્થાનિક ગ્રામ પંચાયત શું કરે છે? સ્થાનિક ગ્રામ પંચાયત કાંઈ કાર્યવાહી કરતી જ નથી. તમે રજૂઆત કરી છે? મેં તો 20 વર્ષથી હું રજૂઆત કરું છું પણ કોઈ સાંભળતું જ નથી મારી રજૂઆત. શું કહેવા માંગે છે? એ લોકો સ્થળ ઉપર આવે, રિશ્વત લઈને ચાલ્યા જાય. દબાણ માટે તલાટીએ જણાવ્યું કે અરજદાર લક્ષ્મણ વિલજી સેંગાણીની અરજી છે કે ગ્રામ પંચાયતના સર્વે નંબર 72 નાણપતિ બળદિયા રસ્તાની બાજુમાં હનુમાનજીના મંદિરની સામેની પૂર્વ બાજુએ જે રસ્તા બાબતનું દબાણ છે એ બાબતની અરજી એ લોકોએ તાલુકા વિકાસ અધિકારીને કરેલી છે અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા આની તપાસ થઈ અને કાગળો તૈયાર થઈને ત્યાં મોકલેલા છે
અને અમારી પાસે જો ત્યાંથી આવશે ઉપરથી દબાણ દૂર કરવાની કાર્યવાહીની તો પંચાયત દ્વારા એ દબાણ દૂર કરી આપવામાં આવશે. શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ માધાપર English medium and Gujarati medium. Admission open for nursery to standard 8. Centrally located school campus at Madhapur town. Limited number of students in each class. Smart class teaching, highly experienced and highly qualified teaching faculties. Extra activities like lawn tennis, badminton, skating, music dance, yoga, karate, horse riding, etc. Attractive garden for kids and lots of toys. Transportation facilities, overall skill development program, affordable fees structure. Our other facilities, computer lab, science lab, library. Admission form available at Shraddha School and College. Our school address, Shraddha School and College, ભુજની તદ્દન નજીક, સ્વામિનારાયણ નગરની પાસે, ભુજ માધાપર રિંગ રોડ, જુનાવાસ માધાપર ભુજ કચ્છ. Contact us 7383325258. Landline number 02832240295. ગ્રાહકોને સરળતા ખાતર અત્યારે લગભગ દુકાનોમાં પેકિંગ વસ્તુઓ વેચાણનું ચલણ વધ્યું છે, જેને ધ્યાનમાં લઈને અમુક વેપારીઓ પેકિંગ ઉપર છાપેલી કિંમત કરતાં પણ વધુ રકમ વસૂલી તગડો નફો મેળવી રહ્યા છે. આ બાબતે વધુ માહિતી આપતા તોલમાપ અધિકારી શ્રી એનપી શાહે જણાવ્યું હતું કે આ વિભાગની મોબાઈલ ટીમ દ્વારા આજે ભુજ, માંડવી અને આદિપુર ખાતે જ વેપારીઓ પેકિંગ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે તથા ડિજિટલ કાંટાને બદલે વજન માપવાળા કાંટાનો ઉપયોગ કરી રહ્યા છે. તેવા વેપારીઓની દુકાનોમાં તપાસનો ઘરે શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં 57 જેટલા દુકાનદારો તોલમાપના નિયમનો ભંગ કરતા આ બાદ ઝડપાઈ ગયા હતા, જેમાં મુખ્યત્વે 7 જેટલા દુકાનદારો તૈયાર પેકિંગની વસ્તુ ઉપર કંપની દ્વારા લખેલા ભાવ કરતાં પણ ગ્રાહકો પાસેથી વધુ વસૂલતા જોવા મળતા આવા દુકાનધારકોને સ્થળ પર જ ₹10,000 દંડ પેટે વસૂલ કરવામાં આવી હતી. જ્યારે મહત્તમ 50 જેટલા વેપારીઓએ તે વજન કાંટામાં અત્યંત ઉપયોગી એવા વજન માપ છપાયેલા જોવા મળ્યા ન હતા, તો અમુક વેપારીઓ વજન માપની જગ્યાએ પથ્થરોનો ઉપયોગ કરતા આ બાદ ઝડપાઈ જતા સ્થળ ઉપર જ ₹20,200નો દંડ ફટકારી વસૂલાત કરવામાં આવી હતી. જેના પગલે ચાલુ માસે વિભાગને ₹13,04,279ની વસૂલાત કરવામાં સફળતા મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું. જોજો છેતરાતા નહીં. આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો. હા, વિક્રમ 5 જ લાવીશ. ભાઈ, મને વિક્રમ 5 બીટી કપાસ બિયારણ આપો. આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે. ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ. શું ફેર પડે છે? આપ જમીનનો ફેર છે ભાઈ. વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ. આ લો તમારું વિક્રમ 5. હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર. સમજદાર ખેડૂત છે બળવીર. લે આ વિક્રમ 5. હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ. અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5. વિક્રમ સીડ્સનું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303. વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ, ફૂલ અને જીંડવા આપે, મોટા વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એટલે ફાયદો જ ફાયદો. વિક્રમ 303 હર હાલ में कामयाब. કચ્છ જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કાર્યપાલક ઇજનેર તરીકે કામ કરતા ફફલને અધિક્ષક ઇજનેર તરીકે પ્રમોશન મળતા કચ્છમાં આનંદની લાગણી ફેલાયેલ છે. કચ્છના જ મૂળ વતની એલજે ફફલને અધિક્ષક ઇજનેર તરીકે પ્રમોશન મળતા આનંદની લાગણી પ્રસરી છે. તેમણે કચ્છ જિલ્લામાં કરેલ કામગીરી બાબતે જણાવ્યું કે એક પ્રમોશન મળવું એક દરેક અધિકારી માટે એક રિવોર્ડ છે અને આ એક સારી કામગીરી કરવા બદલ પાણી પુરવઠા બોર્ડે મને જે સીટનું પ્રમોશન આપ્યું છે એ એક કચ્છની કામગીરીના એક ભાગરૂપે મને જે પ્રમોશન મળ્યું છે એ બદલ મને ખૂબ ગર્વની અને આનંદની લાગણી વ્યક્ત થાય છે. અચ્છા સાહેબ, ખાસ કરીને તમે કયા કામને રિમાર્કેબલ લાગો છો, તમારી કાને ચેલેન્જ હતી તમે પૂરું કર્યું? જ્યારે મેં શરૂઆતમાં અહીંયા જોઈન કર્યું 2010ના ઓક્ટોબરમાં, ત્યારે બન્ની વિસ્તારની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, જેમાં એમએસ પાઇપલાઇનમાં મોટાભાગનું પાણી લીક થઈ જતું હતું. એ આખી જીઆરપી કરીને એક લીકેજ પ્રૂફ કરી અને લાંબી લાઈનોમાં અમે 2 કરોડના સ્ટોરેજ ભીરંડેરા બનાવ્યા, લુડિયામાં 75 લાખ લીટરનો સ્ટોરેજ બનાવ્યો અને ગોરેવલીમાં 25 લાખ લીટરનો સ્ટોરેજ બનાવ્યો. અત્યારે બન્નીનો એકેય ગામ ટેન્કર ઉપર નથી. ગામડાઓને કાપ્યા વગર રણોત્સવ પણ સારી રીતે ચલાવવામાં આવી રહ્યું છે અને આ એક
આખી ટીમ એક ચેલેન્જેબલ છે ને એક ટીમનું કામ હતું આ. પણ એવું થાય છે કે કચ્છનો પશ્ચિમ વિસ્તાર જે છે દયાપર લખપત એમાં કંઈક કરવા માટે મારી પાસે ઈ પોસ્ટ નથી. હવે જો પાણીપુટા બોર્ડ એસી તરીકે અહીંયા મૂકે તો એનામાં કંઈક સુધારા કરીને એના કાયમી સોલ્યુશન લાવવાનું ટ્રાય કરવાનું આવશે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો. હવે ભુજમાં 70 રૂપિયા 19 પૈસામાં 1 લીટર પેટ્રોલ મળશે. ભારતમાં પેટ્રોલિયમ કંપનીઓ ઉપર હવે સરકારનો કંટ્રોલ રહ્યો નથી. પેટ્રોલ માટે મુક્ત બજાર છે. આંતરરાષ્ટ્રીય ભાવના વધઘટ સાથે ભારતમાં ભાવનું વધઘટનું ઘટનાચક્ર ચાલે છે. સમગ્ર બાબતે નાગરિકોએ પ્રતિભાવ આપ્યા. પુના વણકર પેટ્રોલના ભાવ વધવાથી શું ફરક પડશે? ફરક તો પડશે ને, બધી નાના માણસને તો ફરક પડવાનો જ છે. હા નટવરભાઈ, ફરક પડે છે. અમે પહોંચી નથી શકતા ને, અમને બહુ તકલીફ થાય છે અમને પેટ્રોલનો ભાવ વધે એટલે. શીતલબેન, મોંઘવારીના જમાનામાં અમારા ખીચામાંથી હવે વધારે પૈસા દેવા પડે છે. એક તો ભણતરનો ખર્ચો, આ તે ને એમાં પેટ્રોલના ભાવ દિવસે દિવસ વધતા જ જાય છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો. જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છ યુનિવર્સિટીના કથળેલા વહીવટી તંત્રનો ભોગ હવે વિદ્યાર્થીઓ બની રહ્યા છે. છેલ્લા વર્ષના પરિણામો જાહેર ન થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છ યુનિવર્સિટીના અધ્યાપકો પણ હવે વેકેશનમાં ચાલ્યા ગયા હોવાથી પેપર ચેક કરવાના બાકી રહી ગયા છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, જેથી પરિણામો લેટ આવી રહ્યા છે. એલએલબી તેમજ અન્ય કોર્સના પરિણામો અડધો જૂન માસ વીતી ગયો તેમ છતાં પણ રજૂ થતા નથી. કચ્છ યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જણાવે છે કે એલએલએમનો કોર્સ ગુજરાતમાં માત્ર 3 જગ્યાએ થાય છે અને એક જગ્યાઓ તારીખો પણ વીતી ગઈ છે. તેમ છતાં પણ થર્ડ એલએલબીનું પરિણામ જાહેર થતું નથી. તો આ તરફ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ જણાવી રહ્યા છે કે અમુક ટેકનિકલ સમસ્યાને લીધે પરિણામ થોડા લેટ થયા છે. ખાસ તો કચ્છ યુનિવર્સિટીમાં અધ્યાપકોની સંખ્યા ઓછી છે એટલે એના એસેસમેન્ટ માટેની મુશ્કેલીઓ પડે છે. અન્ય યુનિવર્સિટીઓમાં એસેસમેન્ટ કરાવવા માટે પણ જવું પડતું હોય છે. સાથે સાથે જે આ પરિણામ તૈયાર કરવા માટે નેટની કનેક્ટિવિટી જોઈએ તો ક્યારેક કેબલ કપાઈ જાય, વાવાઝોડું હોય કે કોઈ પણ કારણસર નેટ કનેક્ટિવિટી તૂટી જાય છે એટલે આપણા જે કામ પ્રક્રિયા કરવાની હોય આની પરિણામની એમાં ક્યાંક બાધા ઊભી થતી હોય છે. પણ જે મહત્વના પરિણામો છે એમાંથી બીએનું તો ટીવાયનું પરિણામ આપી દીધું છે ઓલરેડી. બીએસસીનું નજીકમાં જ અપાઈ જશે. એલએલબીનું પરિણામ પણ નજીકના સમયમાં અપાઈ જશે. મોટાભાગના પરિણામો તૈયાર થતા હોય એટલે એમ લાગે વિદ્યાર્થીઓને કે ક્યારે આવશે, પણ એ બધા લાઇનમાં હોય છે અને જ્યારે આવે ત્યારે રોજના ઘણા બધા પરિણામો એકસાથે આવ્યો છે એવો આપને અનુભવ પણ હશે જ. કુદરતની સૌથી અનમોલ ભેટ મમતા, કરુણા, સર્જનનો ત્રિભેટ, મધુર સ્મિત જ નારીનો શણગાર. 4 ચાંદ લગાડે હાશની લટાર. હાસ ધ બ્યુટી હબ, કોસ્મેટિક્સ, ઇમિટેશન આઇટમો, આકર્ષક પર્સની વેરાયટીઓ, કોલેજ બેગ,
અમેરિકન ડાયમંડની વસ્તુઓ, પાર્લરની આઇટમો, વેસ્ટર્ન જ્વેલરી મળશે. આ સાથે દુલ્હન સેટ પણ ભાડે મળશે. દરેક મુંબઈની લેટેસ્ટ ફેશનની વસ્તુઓની ઉપલબ્ધિની એક જ જગ્યા, હાશ ધ બ્યુટી હબ, તદ્દન વ્યાજબી ભાવે. તો જરૂરથી આજે જ મુલાકાત લો. હાશ ધ બ્યુટી હબ, સરનામું સુહાગ રિંગ રોડ, ઘીવાડી શેરી, મોબાઈલ નંબર 9979858528. માં આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છિયા ટીવી સમાચારનું પેમેન્ટ અમારી ઓફિસના મોબાઈલ નંબર 9722016131 અને 24 ઉપર ફોન કર્યા વગર આપવું નહીં. અમને જાણવા મળતી વિગતો મુજબ અમારું પેમેન્ટ પાર્ટી પાસેથી એક મહિલા ઉઘરાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. તો હવે અમારી પાર્ટીને અપીલ કરવામાં આવે છે કે આપ મહિલાને પેમેન્ટ આપતા પહેલા અમારી ઓફિસને જાણ કરવી, જેથી અમે મહિલાને રંગે હાથ પકડી શકીએ. ખાસ નોંધ, પેમેન્ટ આપીને અમારી ન્યૂઝ ચેનલ ઓફિસની પહોંચ મેળવી લેવી. કચ્છમાં આ વર્ષથી વધુ 3 નવી કોલેજો શરૂ થવા જઈ રહી છે. રાપરની મહિલા કોલેજ, સહજાનંદ ગર્લ્સ કોલેજ તેમજ ચાણક્ય વિદ્યાપીઠ ભુજ દ્વારા કચ્છ યુનિવર્સિટી પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી માંગી છે. આ યુનિવર્સિટીએ મંજૂરીનો લેટર સરકારને સોંપી દીધું છે. સરકાર દ્વારા મંજૂરી મળતા કચ્છમાં 3 નવી કોલેજો શરૂ થશે તેવું કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ભગવાનદાસ પટેલે જણાવ્યું છે. આ સૈદ્ધાંતિક મંજૂરી માટે પત્રો મોકલવામાં આવેલા છે. એમાં રાપરની મહિલા કોલેજ, ચાણક્ય એકેડમી એની અંગ્રેજી કોમર્સ કોલેજ માટેની માન્યતાનો, અને બીજું સહજાનંદ ગર્લ્સ એમાં BBA માટે પણ માન્યતા માટે સૈદ્ધાંતિક મંજૂરી માટે મોકલેલું છે. Mega Art and Craft, exclusive collection of bandhani sari, garchoda and chundri, dress materials, dupatta purse, kachhi saal, kurti leggings, chaniya choli, kedia, patiala, ahir rabbari mutwa handwork, કોપરના બેલ, મોજડી, મડવર્ક અને ચેન્જિંગ રૂમની સુવિધા તેમજ પાર્કિંગ ફેસિલિટી ઉપલબ્ધ. નિહાળો કચ્છી હસ્તકલા મેગા આર્ટ એન્ડ ક્રાફ્ટમાં. સરનામું દુકાન નંબર 4, કચ્છ મિત્ર સર્કલ પાસે, અભય કલર લેબની બાજુમાં, ભુજ, કચ્છ. સિદ્ધાર્થ એલ શાહ, મોબાઈલ નંબર 9586864848. દર્શક મિત્રો, હવે રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના એરપોર્ટ રોડ ઉપર આવેલા 36 ક્વાર્ટર પાસેના રિંગ રોડ પર ટ્રક હડફેટે ગાયનું મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. રવિવારે પૂર ઝડપે આવી રહેલી ટ્રકે ગાયનો ભોગ લીધો હતો. છેલ્લા 8 માસમાં 15 પશુઓના ભોગ લેવાઈ ચૂક્યા છે, તો માનવીય જિંદગી પણ જોખમાઈ છે. અહીંના 4 રસ્તા તેમજ એરપોર્ટ માર્ગ પર સ્પીડ બ્રેકરો મુકાય તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. મુકીમ અલીમાં સમા ઘટના એટલે 7 વાગે અમે ડોઈ કરીને ગાયો પાણી ઉપર લઈ જતા હતા. લઈ જતા એટલે પછી અમે ઉहाँથી બીજી ગાય પાછળ હતી, અમારી 50-60 ગાયો છે પાછળ હતા. એટલી વારમાં ટ્રકરો આવીને ઉहाँથી ગાય પહેલી જ જાતી હતી એને જ લઈ લીધી હણપેટમાં લઈને, પછી ઉहाँથી ઘસરીને અહીંયા મૂકી, બ્રેક ન કર્યો, એમને એમ ભાગ્યું. અમારા કને ગાડી નથી, અમે પાછળ થઈ એના પાછળ. પાણી નથી અમારા ઘરે, એક જ સાઈડ ને બીજા 2 જમ્પ બનાવી દે. આજે સમજી લો 15મી મરી છે અમારી 8 મહિનાની અંદર. 15મી ગાય છે, બધાને ખબર છે. જે નગરપાલિકા મોકલે છે, ભાભીઓ છે, લેવા આવે છે, બરોબર. આજે 20-22 હજારની ગાય છે. દારૂ પી હલાવે છે, ઓવરલોડિંગ ભરે છે, પછી ખ્યાલ તો કરવો જોઈએ. પશુ જાય છે, જરાક બ્રેક તો કરવી જોઈએ. દારૂ પીને 2 ફળક હલાવે છે, પછી લઈને આણપટમાં લઈને આલે. Sri Krishna Holiday Resort, the quality you can trust, a place where you feel peace and enjoyment. કુદરતના સાનિધ્યમાં આપની રજાઓનો આનંદ માણો, જ્યાં આપની તમામ સુવિધાઓ આપવામાં આવે છે. લેડીઝ, જેન્ટ્સ, ચાઇલ્ડ તેમજ ફેમિલી સ્વિમિંગ પુલની અલગ વ્યવસ્થા, રેઇન ડાન્સ વિથ મ્યુઝિક, એસી નોન એસી રૂમ, પાર્ટી પ્લોટ, એસી ડાઇનિંગ હોલ, ગાર્ડન, કિડ્સ પ્લે કોર્નર તેમજ વિશાળ કાર પાર્કિંગ. કચ્છી ભૂંગા ઝૂંપડી, જ્યાં આપને ગ્રામીણ સંસ્કૃતિનું દર્શન થાય છે. સરનામું શ્રી કૃષ્ણા હોલિડે રિસોર્ટ, કુકમા લેર મંદિર રોડ, રેલવે ક્રોસિંગ પાછળ, તાલુકો ભુજ, કચ્છ.
BH ગઢવી, મોબાઈલ નંબર 9825237415, મેનેજર, મોબાઈલ નંબર 9099191412. ભુજના જૂના રેલવે સ્ટેશન પાસે રહેતી મહિલાએ કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સલમાબાઈ અબ્દુલ કાદર સમા ઉંમર વર્ષ 40 દવા પી લીધી હતી. તેણીને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પુત્રીના સાસરિયાવાળાઓ અધમ ત્રાસ આપતા હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું. શું કહે છે આ અંગે સલમાબાઈ તે સાંભળીએ. सलमाबाई अब्दुल कादर घटना ही बनी हुई का वॾा हट बाजार वञा थी त हिकिड़ो फ़कीर मोहम्मद अब्बा इनखे मुंहिंजी छोकिरी ॾिनी आहे ई मुंहिंजी धी खे 10 में ॾींहुं रवानी करे विधे ने भई हिनजी छोकिरी जे घर में वी रही आहे वाघणियाणी नजमा કરીને हाणे ई लोको ॿियो मुंहिंजो ॾेर आहे सलीम मूसा इनके ऐसे मुंहिंजो धणी ऐसे मिल्कियत बाबति केस कयईं हाणे ई से हिकिड़े ॿिए खे सपोर्ट निए था फ़कीर मोहम्मद के सलीम ॾे थो न सलीम के फ़कीर मोहम्मद ॾे थो ई लोको चए था कि आऊं जॾा वञा थी एॾा मुंहिंजे बाल बच्चे खे मूंखे रस्ते में धमकाईं था ई चए था फ़कीर मोहम्मद चाहे तो तूं तुंहिंजी छोकिरी जो केस खेचाएगन. यासीन मां लग्न बाबते नजमा सामने आડા સમજદાર હતા ને 9મા દિવસ મને મારી કૂટી ને ઘરથી કાઢી મૂક્યો. મારો પતિ મને કીધું કે હું તને મારો જેનો બદલો લેવા હું તને રાખી છે, મને તું ગમતી નથી, મને નજમા ગમે છે, હું નજમાને જ બેસાડીશ. સસ્તાનું નામ લઈને નજમાને ઘરમાં બેસાડી છે ને હા કેસ કર્યો છે, મને દવા પીવડાવવાની કોશિશ કરી હતી એનો કેસ પણ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જૂની બકાલી કોલોનીમાં રહેતી હફીઝાબાઈ ફકીર મામદ સમાને સવારે 6 વાગ્યાના અરસામાં અબ્દુલ કાદર મુસા સમા, તારીફ અબ્દુલ કાદર, જાફર ઉર્ફે ટીનુ, યાસીન, સોહિલ હુસેને જબરદસ્તી ઝેરી દવા પીવડાવી દીધી હતી. પુત્રીને પરણાવવા મુદ્દે આ બનાવ બનવા પામ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માનસી ઇન્ટરનેશનલ સ્કૂલ એજ્યુકેશન ફોર અ બ્રાઇટર ફ્યુચર 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address વર્ધમાન નગર, ભુજોડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9428933328. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. હવે ભૂમિશાને રજા આપશો. નમસ્કાર.